મિત્રો, ઝલકારી ટીવી ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે. આજે આપણી સાથે બૌદ્ધ તત્વજ્ઞાન અને વિજ્ઞાન એ પુસ્તકના લેખક ડોક્ટર હિતેશ સાક્ય જોડાણા છે. આપણે એ પુસ્તક અને એ પુસ્તકનો સાર શું છે, શા માટે આપણા લોકોએ પુસ્તક વાંચવું જોઈએ, એ વિશે થોડુંક જાણશું એમની પાસેથી. તો આપણી સાથે સ્ક્રીનમાં પણ તમને દેખાય છે ડોક્ટર હિતેશ સાક્ય. એ પુસ્તક તમારી નજર સામે એ પુસ્તકનો ફ્રન્ટ પેજ છે દેખાય છે, અને બાજુમાં છે એ ડોક્ટર હિતેશ સાક્યનો જે પરિચય છે. તો એક કૃષિ યુનિવર્સિટી આણંદમાં એ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોબ કરે છે, અને એમનો એ વધારે પરિચય તો એમના ખુદ એમના મુખેથી આપણે સાંભળશું. તો મિત્રો, હું એ આપણા જે ગેસ્ટ છે ડોક્ટર હિતેશ સાક્ય, એમને જ કહું છું કે પોતાની વાત રજૂ કરે અને પુસ્તક વિશે રજૂ કરે. અને પુસ્તકમાં જે ખાસ કરીને એનું જે પહેલું પ્રકરણ છે, સમ્યક સંબુદ્ધ એટલે શું, એના વિશે એ આજે વિસ્તારથી આપણને સમજાવવાના છે. તો ડોક્ટર હિતેશ સાક્ય, આપ આપની વાત રજૂ કરો. ખૂબ ખૂબ આભાર ચિમનભાઈ સાહેબ. તમે મને ઝલકારી ટીવી ઉપર ખાસ કરીને જે મારું પુસ્તક છે બૌદ્ધ તત્વજ્ઞાન અને વિજ્ઞાન, એને સંદર્ભિત જે પ્રથમ ચેપ્ટર છે એની વાત કરવા માટે જે મોકો આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને પુસ્તકની પરિચયની વાત તો આપણે પરિચય આપી દીધો છે, છતાં વિશેષ કરીને મારે જો કહેવું હોય તો હું એટલું જ કહીશ કે હું એક અત્યારે પ્રોફેસર છું કૃષિ યુનિવર્સિટીમાં, અને મારો શોખ છે ખાસ કરીને આંબેડકરિઝમ અને બુદ્ધિઝમ ઉપર વાંચવાનો, લખવાનો અને ચર્ચા કરવાનો. તો આ પહેલાં મારા 4 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. પહેલું પુસ્તક હતું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોનો આદર્શ સમાજ, પછી બુદ્ધ દર્શન, અને ખાસ કરીને બુદ્ધનો માર્ગ શ્રેષ્ઠ કેમ, એ પુસ્તક આવ્યા પછી એક વિશેષ ઓળખ ઊભી થઈ ખાસ કરીને બૌદ્ધિક સાહિત્યમાં, અને મને પણ એક વાંચકો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યો કે આના ઉપર વિશેષ લખવાની આવશ્યકતા છે. તો આ જે પુસ્તક જે આજે આપણે જેની વાત કરવાની છે, ખાસ કરીને બૌદ્ધ તત્વજ્ઞાન અને વિજ્ઞાન, આપણે બધા જાણીએ છીએ કે મોટાભાગે આપણે એવું કહીએ છીએ કે બુદ્ધના જે વિચારો જે છે, તથાગત ગૌતમ બુદ્ધના જે વિચારો છે એ વૈજ્ઞાનિક છે અને માનવ કલ્યાણ માટે છે. પણ જ્યારે આપણે એને વિશેષ રીતે જો સમજવા હોય તો કેટલાક એના જે સિદ્ધાંતો છે અને ખાસ કરીને જે આજનું જે વિજ્ઞાન છે એ ક્યાં કનેક્ટ થાય છે, અથવા તો કઈ રીતે એને આપણે જોડી શકીએ. અને મને એવો વિચાર આવ્યો અને એના સંદર્ભમાં મને એક પુસ્તક લખવાની પ્રેરણા મળી છે, અને એ માટે થઈને આ ખાસ કરીને પુસ્તક લખ્યું છે. તો જે બૌદ્ધ તત્વજ્ઞાન છે, એટલે કે જે બુદ્ધના જે કોર સિદ્ધાંતો છે એ અને આજનું જે વિજ્ઞાન આપણે જેને કહીએ એ વિજ્ઞાનમાં કઈ રીતે એનું કનેક્શન છે એ આ પુસ્તકમાં ખાસ કરીને બતાવવામાં આવ્યું છે. બીજી સ્લાઇડ કરજો, આગળ વાળી. પહેલેથી બીજી. હા, યસ, બીજી, નેક્સ્ટ. તો એમાં ઇન્ડેક્સ અનુક્રમણિકા છે, પુસ્તકની અનુક્રમણિકા આપેલી છે. હા, યસ. તો આ જે પુસ્તકના વિવિધ પ્રકરણો આમાં બતાવવામાં આવ્યા છે. એમાંનું પહેલું પ્રકરણ જે છે સમ્યક સંબુદ્ધ એ છે, જેના ઉપર આપણે હમણાં નેક્સ્ટ ચર્ચા કરીશું. જે કોઈને આ પુસ્તક લેવું હોય એ માટેનો સંપર્ક અહીંયા બતાવેલો છે. ઈમેલ નંબર પણ છે, આ ઈમેલ આપેલા છે અને કોન્ટેક્ટ નંબર પણ છે. પુસ્તકની કિંમત 225 રૂપિયા છે, પણ 150 રૂપિયા કિંમતમાં હું અત્યારે પ્રોવાઈડ કરી રહ્યો છું થ્રુ આઉટ ગુજરાત. તો ખાસ કરીને જેને લેવું હોય એ આ કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરી શકે છે. હવે આ પુસ્તક ઉપરની ચર્ચા પૂરી થઈ છે, અને નેક્સ્ટ જેને કહેવાય કે હવે જે આજનું જે આપણો જે ચર્ચાનો વિષય છે, સમ્યક સંબુદ્ધ એટલે શું, એના ઉપર આપણે ખાસ કરીને ચર્ચા કરવાની છે. તો બુદ્ધ કોણ છે, અને એમાં ખાસ કરીને જ્યારે સમ્યક સંબુદ્ધની વાત કરીએ છીએ તો એ કઈ રીતે એમાં ક્યાં એનું ઇન્વોલ્વમેન્ટ છે અને કઈ રીતે આપણે એને સમજી શકીએ. નેક્સ્ટ. તો એ માટે મારી દ્રષ્ટિએ આ જે પુસ્તક છે એનું જે પ્રકરણ છે એમાં 2 રીતે એને આઈડેન્ટિફાય કરવાનો પ્રયાસ કર્યો છે. એક પહેલો દ્રષ્ટિકોણ છે કે સાંસ્કૃતિક અથવા ઐતિહાસિક દ્રષ્ટિ, જેને આપણે કલ્ચરલ બુદ્ધિઝમ કહીએ.
તો એ કલ્ચરલ બુદ્ધિઝમથી આપણે કઈ રીતે સમજી શકીએ કે બુદ્ધ કોણ છે અથવા તો સમ્યક સંબુદ્ધ શું છે. અને બીજો એક કોન્સેપ્ટ છે ખાસ કરીને જેને આપણે પ્રેક્ટિકલ બુદ્ધિઝમ અથવા તો જેને કહેવાય કલ્ટિવેટિંગ બુદ્ધિઝમ, એ આપણે પછી ચર્ચા કરીશું. તો સાંસ્કૃતિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ જો જવાબ મારે આપવો હોય કે બુદ્ધ કે સમ્યક સંબુદ્ધ કોણ છે, તો બુદ્ધ એક તમારા કે મારા જેવા એક સામાન્ય મનુષ્ય હતા. એનાથી વિશેષ આપણે એને એ રીતે જ કહી શકીએ. ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં જે ભારતના જે 16 મહાજનપદ જેને ગણરાજ્યો હતા એ પૈકીના એક ગણરાજ્ય, અને જેમાં શાક્ય ગણરાજ્ય તરીકે આપણે જેને ઓળખતા એમાં રાજા જે શુદ્રોધન હતા એના પુત્ર સિદ્ધાર્થ હતા. અને જ્ઞાન પ્રાપ્તિ બાદ ગૌતમ બુદ્ધ તરીકે આખા વિશ્વમાં ઓળખે છે અને આપણે પણ એને અત્યારે જાણીએ છીએ. ખાસ કરીને જો વિશેષમાં ચર્ચા કરવી હોય તો રાજેન્દ્ર પ્રસાદ સિંહ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સિંહ ભાષા વૈજ્ઞાનિક છે અને એમના બહુ બધા પુસ્તકો છે. એના પુસ્તકોમાં બી એવું બતાવવામાં આવેલું છે કે ગૌતમ બુદ્ધ છે એનું નામ વાસ્તવમાં સિદ્ધાર્થ નથી, મૂળ નામ એનું સુકૃતિ હતું. અને પછીથી અલગ અલગ ભાષાઓમાં જેમ એના અનુવાદો થયા, પાલી ભાષામાંથી જેમ અનુવાદ થયા બીજી અન્ય ભાષાઓમાં, તેમ ધીમે ધીમે અને ખાસ કરીને સંસ્કૃત ભાષામાં સિદ્ધાર્થ નામ આવ્યું અને પછી એ રીતે સિદ્ધાર્થ તરીકે પ્રચલિત થઈ ગયું. અને આપણે હાલ પણ સિદ્ધાર્થ એવું નામ તરીકે ઓળખીએ છીએ. બાકી વાસ્તવમાં એનું જે મૂળ નામ છે બુદ્ધનું, ગૌતમ બુદ્ધનું, એ સુકૃતિ હતું એવું ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સિંહ પોતાના પુસ્તક ઇતિહાસ કા મોહિનામાં લખે છે. ભારતની ખાસ કરીને જે લુંબિની એટલે કે હાલ જે નેપાળમાં અત્યારે તો છે ત્યાં એનું જન્મસ્થળ છે એવું બતાવવામાં આવે છે. અને 29 વર્ષની ઉંમરે શાક્ય અને કોલીય જે ગણરાજ્ય હતા એના વિશે એક યુદ્ધ છેડાનું પાણીના પ્રશ્ન માટે, અને પછી ઘર છોડવાની નોબત આવી. આ બધું આપણે જાણીએ છીએ. અને ત્યારબાદ 6 વર્ષ સુધી ધ્યાન સાધના જેને કહેવાય કે કરે છે, અને પછી 35 વર્ષની ઉંમરે બોધિ જ્ઞાન પ્રાપ્ત કરી અને જેને કહેવાય કે આપણે બુદ્ધ તરીકે ઓળખીએ છીએ. તો આ એક બ્રીફ છે કે ભાઈ ઐતિહાસિક રીતે આપણે બુદ્ધને કઈ રીતે ઓળખી શકીએ. પ્રાચીન બૌદ્ધ સાહિત્યમાં ખાસ કરીને જે શ્રમણ સંસ્કૃતિ એક બહુ મોટી લાંબી પરંપરા રહી છે. અને એવું કહેવાય છે કે જે સિંધુ ઘાટીની જે સંસ્કૃતિ છે એના ઉપરથી જ જેને કહેવાય કે બૌદ્ધ સંસ્કૃતિ પણ આપણે એના કનેક્શન છે. અને એમાં ખાસ કરીને 27 બુદ્ધો થયા હતા, એમાંના ગૌતમ બુદ્ધ એક 28મા બુદ્ધ તરીકે ઇતિહાસમાં ખાસ કરીને આર્કિયોલોજીકલ અને બીજા બધા ઘણા બધા એના પ્રૂફ છે કે એ રીતે 28મા બુદ્ધ તરીકે આપણે એને જાણીએ છીએ. ખાસ કરીને સુપ્રસિદ્ધ બૌદ્ધ સાહિત્ય જે દિગ્ઘ નિકાય છે એના 7 બુદ્ધો, 7 બુદ્ધાનું વિગતવાર વર્ણન જોવા મળે છે. અને તેના નામો છે એમાં વિપસ્સી બુદ્ધ, સિક્ખી બુદ્ધ, વેશભુ બુદ્ધ, કકુસંગ બુદ્ધ, કોણાગમન બુદ્ધ, કશ્યપ બુદ્ધ અને ગૌતમ બુદ્ધ આવા નામ પણ દર્શાવવામાં આવેલા છે. અને એનાથી વિશેષ ફાહિયાન અને હેનસાંગ જે ચીની યાત્રાળુઓ ભારતમાં આવે છે અને એના યાત્રા વૃત્તાંતમાં જે વિગત આપે છે એના, અને પુરાતત્વીય વિભાગના પ્રથમ ડાયરેક્ટર જનરલ એલેક્ઝાન્ડર કનિંઘમ દ્વારા જે વિવિધ સ્થળોએ એનું ઉત્ખનન કરવામાં આવ્યું છે અને બુદ્ધના લગતા વિવિધ પ્રકારનું જેને આપણે કહેવાય કે અવશેષો આપણને અલગ અલગ જગ્યાએથી મળ્યા છે. તથા ગૌતમ બુદ્ધ પહેલાના 3 બુદ્ધ, કકુસંગ બુદ્ધ, કોણાગમન બુદ્ધ અને કશ્યપ બુદ્ધના સ્મારકો પણ એ ફાહિયાન અને હેનસાંગે જોયેલા છે એવું એની પોતાની યાત્રા વૃત્તાંતમાં લખેલું છે. પછી બીજા જે બરહત સ્તૂપ અને શિલાલેખોમાં પણ ખાસ કરીને સાંચીનો જે સ્તૂપ છે એમાં પણ 7 બુદ્ધોને પ્રતિકાત્મક રીતે દર્શાવ્યા છે. અને પછી આપણે જાણીએ છીએ કિલોરાની ગુફા નંબર 12માં પણ 7 બુદ્ધોની મૂર્તિઓ પણ જોવા મળે છે. ઓવરઓલ કહેવાનો મતલબ એ છે કે સાંસ્કૃતિક રીતે અને કલ્ચરલ રીતે પણ બુદ્ધને આપણે ઓળખીએ છીએ, જાણીએ છીએ અને બહુ બધા એના પુરાવાઓ પણ છે. હવે ખાસ કરીને જે મારા પુસ્તકનો જે હાર્ટ છે એનો જે વાત છે હવે આમાંથી શરૂ થશે કે 2500 વર્ષ પહેલા તથાગત બુદ્ધે માનવ ઇતિહાસમાં 2 મહત્વપૂર્ણ સિદ્ધાંતો આપણને સમજાવ્યા, જેને કહેવાય ને કે એક માઇલસ્ટોન છે, આખા વિશ્વને ચિહ્નિત કર્યું છે, આખું વિશ્વ એને સ્વીકારી રહ્યું છે આજના સમયે પણ. તો એ 2 સિદ્ધાંતો જે છે એના જ કારણે થઈ અને બુદ્ધને આજે લાઇટ ઓફ એશિયા એટલે કે જેને કહેવાય ને કે એશિયા ખંડનો પ્રકાશ પુંજ, અને બીજું આઈ ઓફ ધી વર્લ્ડ એટલે કે વિશ્વની આંખ જે તરીકે જો કોઈ ઓળખાતું હોય તો એ સિદ્ધાર્થ બુદ્ધ જેને આપણે કહીએ ગૌતમ બુદ્ધ છે એ છે. તો એના માટે થઈને બુદ્ધે જે 2 સિદ્ધાંતો સમજાવ્યા અને જેને આખું વિશ્વ અત્યારે સ્વીકારી રહ્યું છે અને એનું વિજ્ઞાન સાથે પણ કનેક્શન છે, એ 2 સિદ્ધાંતો ક્યાં છે એને આપણે સમજીએ. નેક્સ્ટ.
હા, તો એમાં પ્રથમ જે સિદ્ધાંત છે એમાં બહુ સ્પષ્ટ રીતે બુદ્ધ દ્વારા સમજાવવામાં આવ્યું છે, ઘણા બધા બૌદ્ધ સાહિત્યમાં પણ એનો ઉલ્લેખ થયેલો છે કે સમગ્ર સંસાર એટલે કે તમામ સજીવ નિર્જીવ બધા જે વસ્તુ જે છે એ સતત પરિવર્તનશીલ હોય છે. એટલે કે આપણે જેવું જોઈએ કે બધું જે સ્થૂળ દેખાય છે એવું વાસ્તવમાં કોઈ વસ્તુ સ્થૂળ નથી. એક વસ્તુથી બીજા વસ્તુમાં સતત પરિવર્તનશીલ રહી છે, અર્થાત સૃષ્ટિ સતત વિકસી રહી છે. તેનું કોઈ નિર્માણ થયું નથી, જે કોઈ ઈશ્વર કે પરમાત્મા કે કોઈ એનું નિર્માણ કર્યું છે. તો એવી વાત બુદ્ધે એનો વિરોધ કરતું સ્વીકાર્યું નથી. અને સૃષ્ટિનો સતત વિકાસ થયો છે. સૃષ્ટિ કુદરતી પ્રાકૃતિક નિયમોને કારણે સતત રીતે વિકસી રહી છે, વિકસી છે, અને હજુ પણ વિકાસ એનો થઈ રહ્યો છે. એવું સૌ પ્રથમ ગૌતમ બુદ્ધે 2500 વર્ષ પહેલા કીધું. બીજો જે સીમા ચિહ્ન જેને કહેવાય તો એ છે કે સૃષ્ટિના સમગ્ર સજીવો, એમાં ખાસ કરીને મનુષ્ય સૌથી વિકસિત અને બુદ્ધિશાળી જીવિત પ્રાણી છે. બધા જ પ્રાણીઓ, આપણે મનુષ્ય પણ પ્રાણી છે, પણ એમાં મનુષ્ય સૌથી વધુ વિકસિત અને બુદ્ધિજીવિત પ્રાણી છે. અને મનુષ્યના જીવનમાં જે પણ કંઈ થાય છે, પછી સુખ હોય કે દુઃખ હોય કે કંઈ કશું બી હોય, તે માટે મનુષ્યનું મન કેન્દ્ર સ્થાને છે. તેથી જો મનની માયાજાળને જો આપણે સમજી અથવા જો સમજવી હોય, સમજવી જરૂરી છે, એટલા માટે કે મનુષ્યના દરેક પ્રકારની સમસ્યાઓનું જે મૂળ છે એ મન છે. તો મનને સમજ્યા સિવાય આગળ વધી શકાય તેમ નથી. અને મનની માયાજાળને સમજવા માટેની જે ધ્યાનની જે વાત ગૌતમ બુદ્ધે કરી, સમ્યક સમાધિ શબ્દ જે વપરાય છે બુદ્ધિઝમમાં, એટલા માટે એનું બહુ મહત્વનું પાસું છે. અને એના માટે થઈને આપણે એમાં વધારે પડતું આગળ જવું જોઈએ. નેક્સ્ટ, હવે એ જે વાત જે છે સમ્યક સમાધિની અથવા તો જેને કહે કે ધ્યાનની, તો એ પ્રેક્ટિકલ બુદ્ધિઝમમાં આવે છે. જે કલ્ચરલ બુદ્ધિઝમની વાત છે એ અલગ થઈ ગઈ. હવે આ પ્રેક્ટિકલ બુદ્ધિઝમમાં વાસ્તવમાં શું છે? તો પ્રેક્ટિકલ બુદ્ધિઝમ મુજબ જો જવાબ આપું તો બુદ્ધ માત્ર એક વ્યક્તિ તરીકે પણ નહીં, પણ એક મનની સર્વોચ્ચ અવસ્થા કે શ્રેષ્ઠ અવસ્થા તરીકે આપણે સ્વીકારવા પડે. જો કલ્ચરલ બુદ્ધિઝમની હું વાત કરું તો એમાં એક બુદ્ધ એક વ્યક્તિ તરીકે આપણે સ્વીકારીએ કે ભાઈ સિદ્ધાર્થ હતા, રાજાના પુત્ર હતા, વગેરે વગેરે. પણ જ્યારે હું એને પ્રેક્ટિકલ બુદ્ધિઝમના કોન્સેપ્ટથી વાત કરું તો મારે અવશ્ય આપણે એને સ્વીકારવા પડે કે બુદ્ધ માત્ર એક વ્યક્તિ નહીં, પણ મનની સર્વોચ્ચતમ અવસ્થા એટલે કે શ્રેષ્ઠ અવસ્થા એને જે પ્રાપ્ત કરી હતી એમાં એક વિશેષ રીતે માનવીયથી થોડાક અલગ એને આપણે કહી શકીએ. બીજી વસ્તુ કે બુદ્ધે કોઈ પણ કાલ્પનિક ઈશ્વર, પરમાત્મા, અવતાર કે દેવી શક્તિ ધરાવતા નહોતા. બુદ્ધે ક્યારેય આવું ક્યાંય કીધું નથી. કોઈ પણ સાહિત્યમાં એવું કંઈ જોવા મળતું નથી કે હું પોતે ઈશ્વર છું કે પરમાત્મા છું કે અવતાર છું કે દેવી શક્તિ ધરાવું છું, તમારે મારી વાત માનવી પડશે તો જ તમારું કલ્યાણ થશે, કે આવી કોઈ વાત બુદ્ધે ક્યારેય કદી નથી. અત્યારે ખાસ નોંધવું, એક મિનિટ પછી નેક્સ્ટ પ્રીવિયસ સ્લાઇડ લાવો, થોડી પહેલા વાળી લાવો, આગળ વાળી. હા, નોંધવું જેવું છે ગૌતમ બુદ્ધે પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેય નથી કહ્યું કે પોતે કોઈ ખાસ કે દેવી શક્તિ ધરાવે છે. આ વાત આપણે એટલા માટે નોંધવી જોઈએ કે ઘણા લોકો અત્યારે બુદ્ધને પણ ઈશ્વર કે પરમાત્મા કે એ રીતે ક્યારેક વાત કરતા હોય છે, તો એનો છેદ ખુદ બુદ્ધે જ ઉડાવી દીધેલો છે. તો એ આપણે અહીંયા સમજવા જેવી વાત છે. નેક્સ્ટ, હા, હવે આપણું જે મેઇન વાત જે હતી કે ભાઈ બુદ્ધ છે કે સમ્યક સંબુદ્ધ છે, તો એ કઈ રીતે છે? તો એ મનની જે અવસ્થા છે, માણસનું જે મન છે અને એની જે ઉત્તરોત્તમ અવસ્થાઓ જે છે, શુદ્ધતાની જે અવસ્થાઓ છે, એના આધારે આપણે બુદ્ધને અથવા તો જેને કહેવાય કે 3 વિભાગમાં આપણે વ્યક્તિને ડિવાઈડ કરીને સમજી શકીએ. અને એમાં પહેલું જે છે એ અરહંત શબ્દ આવે છે. બીજો જે છે પ્રત્યેક બુદ્ધ અથવા તો પચ્ચક બુદ્ધ તરીકે શબ્દ આવે છે, અને આપણે મૌન બુદ્ધ તરીકે પણ ઓળખીએ છીએ. અને લાસ્ટ વન જેને ત્રીજું જે છે એ સમ્યક સંબુદ્ધ, એટલે કે જે આપણે જેને ગૌતમ બુદ્ધને સમ્યક સંબુદ્ધ કહીએ છીએ. 27 બુદ્ધો જે થયા બુદ્ધની પહેલા, એમાંથી કોઈ બુદ્ધને સમ્યક સંબુદ્ધ કહેવામાં નથી આવ્યા. ખાલી એક 28મા બુદ્ધ એટલે કે જે ગૌતમ બુદ્ધ છે એ સમ્યક સંબુદ્ધ તરીકે ઓળખાય છે. તો એનું કારણ શું છે? તો એને આપણે આ દ્વારા સમજી શકીશું કે અરહંત છે તો એ એક વ્યક્તિ છે, કોઈ પણ વ્યક્તિ અરહંત બની શકે. અને એમાં એની એક છે કે ખુદની રીતે ક્યારેય પોતાની જાતે બધો વિકાસ નહીં કરી શકે, એને કોઈકની પાસેથી શીખવું પડશે, કોઈકને કોઈકના ગાઈડ જોઈશે. ધારો કે મારે અરહંત બનવું છે તો મારે પણ કોઈકને શીખવું એટલા માટે કે મારે બુદ્ધના વિચારોને સમજવા પડશે અને એ પ્રમાણે ચાલવું પડશે, તો હું અરહંત બની શકું. એટલે અરહંત એ પ્રકારની અવસ્થા છે કે જેમાં બુદ્ધત્વ પ્રાપ્ત કરવા માટે થઈને એ પોતાનો પ્રયત્ન પોતાનો જ છે, પણ પોતાની રીતે જ પોતાનું નવું કંઈ કરીને નહીં કરી શકે. કોઈકની દ્વારા અથવા તો સ્થાપિત જે ધારો કે બુદ્ધનો માર્ગ છે, તો એ માર્ગ ઉપર ચાલીને એ પોતે અરહંત બની શકે અથવા તો એ રીતે સફળ થઈ શકે. બીજી વાત જે છે એ પ્રત્યેક બુદ્ધ અથવા જેને પચ્ચક બુદ્ધ કહેવાય.
તો આ એ પ્રકારની વ્યક્તિ છે કે જેમાં ખુદના પ્રયત્નોથી બુદ્ધત્વ પ્રાપ્ત કરે. એમાં એને કોઈના માર્ગની ઉપર ચાલવાની જરૂરિયાત નથી પડતી. એ પોતે જે રીતે અવસ્થા ત્યાં સુધી એ પહોંચી જાય છે કે પોતે જ બુદ્ધત્વ પ્રાપ્ત કરી શકે. પણ આમનો એક ડ્રોબેકની જે રીતે જોવા જઈએ તો એક ખાસિયત એ છે બીજી કે એમાં એ ભિક્ષુ સંઘ બનાવતા નથી. ટૂંકમાં એ પોતાનું જે જ્ઞાન કે જે વાત છે એ લોકોને એ સમજાવી શકતા નથી, અને એટલા માટે થઈને લોકકલ્યાણ અર્થે એ ખાસ કંઈ કરી શકતા નથી. પોતાના જીવનમાં એ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે, પોતાનું જીવન સારું જીવી શકે છે, અથવા તો જેને કહેવાય કે નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે બુદ્ધની ભાષામાં, બુદ્ધિઝમની ભાષામાં વાત કરીએ તો. પણ એ લોકોને સહાયક બની શકતા નથી. એટલે ખાસ કરીને આવા બુદ્ધો માટેનો શબ્દ છે, બહુ કોમન વર્ડ જે છે, મૌન બુદ્ધ. એટલે કે સાયલેન્ટ જ રહેવાનું પસંદ કરે. ક્યાંય કોઈ એની બહુ જાજી કોઈ પ્રતિક્રિયા અથવા તો કોઈ એવું જ્ઞાન આપતા હોય એવા કોઈ પ્રસંગો પણ જોવા મળતા નથી. હવે વાત આવે છે સમ્યક સંબુદ્ધની. તો સમ્યક સંબુદ્ધ, જેને આપણે ગૌતમ બુદ્ધને સમ્યક સંબુદ્ધ કહેવા મેં પહેલા જ વાત કરી કે આગળના જે 27 બુદ્ધો જે છે એને સમ્યક સંબુદ્ધ નથી કહેવામાં આવતા, માત્ર ગૌતમ બુદ્ધને સમ્યક સંબુદ્ધ કેમ કહેવામાં આવે? તો એમની ખાસિયત એ હતી કે એક તો એ સ્વપ્રયત્ને જે અહીંયા બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું છે, પોતાનો એક નવો રસ્તો જેણે શોધ્યો અને એ રીતે અહીંયા જ્ઞાન પ્રાપ્તિ કરી છે. ખાસ એની સાથે સાથે એણે ભિક્ષુ સંઘ પણ બનાવ્યો, એટલે કે એવી વ્યવસ્થા કરી કે આ જે જ્ઞાન એમને જે મળ્યું છે, જેણે પ્રાપ્ત કર્યું છે, એ જ્ઞાન લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય, સામાન્ય લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય, એ માટે ભિક્ષુ સંઘ બનાવ્યો. અને એનો ફાયદો એ છે સંઘ બનાવવાનો કે જેના કારણે જ લોક કલ્યાણ થઈ શકે. કેમ કે સંઘ છે તો સંઘની અંદર જે માણસો છે સામાન્ય લોકો સાથે પણ વાતચીત કરીને લોકોને આ જે જ્ઞાન છે કે જે બુદ્ધે પ્રાપ્ત કર્યું હતું, નિર્વાણ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય, જીવનના દુઃખોથી મુક્તિ કઈ રીતે મળી શકે, અને આપણા મનને આપણે પવિત્ર શુદ્ધ કઈ રીતે કરી શકીએ. તો એ બધી જ વાતો તો એ પોતે તો કરી શકાય પોતાના જીવનમાં, પણ લોકોને પણ એ કરવા માટે મદદરૂપ કઈ રીતે થઈ શકાય, તો એ કામ સમ્યક સંબુદ્ધ જ કર્યું. અને એટલા માટે તેને ગૌતમ બુદ્ધને સમ્યક સંબુદ્ધ કહેવામાં આવે છે. તો અરહંત, પચ્ચક બુદ્ધ એટલે કે મૌન બુદ્ધ અને સમ્યક સંબુદ્ધ, એમાં ફરક એટલો છે કે એની જે માનસિક સ્થિતિ છે એના કારણે ફરક છે. બાકી એ ત્રણે ત્રણ એક વ્યક્તિ જ છે, પણ વ્યક્તિએ પોતાનો જે મનનો વિકાસ કરવાની જે અવસ્થાઓ છે એમાં ડિફરન્સ છે, એમાં જે તફાવત જોવા મળે છે. અને એટલા માટે થઈને આપણે 3 ગ્રુપથી આપણે એને સમજવાનો પ્રયાસ કર્યો. તો આ રીતે સમ્યક સંબુદ્ધ છે એ 28 બુદ્ધોમાંના 28મા બુદ્ધ છે, અને 27 બુદ્ધો કરતાં પણ વિશેષ છે. તો નેક્સ્ટ, હવે ખાસ સ્વાભાવિક રીતે એક પ્રશ્ન થતો હોય છે કે ગૌતમ બુદ્ધ છે અન્ય ધર્મગુરુ સંતો કે ધર્મ સ્થાપકો કરતા અલગ કેમ છે? જો બધાએ આ જ કામ કર્યું, એમણે બી એ જ કામ કર્યું, તો છતાં અલગ કેમ એને કહેવામાં આવતું? એના માટેની 8 પ્રકારની જે ખાસિયતો છે મેં આ પુસ્તકમાં લીધી છે, તો એમાં આપણે એક પછી એક થોડી જોઈ લઈએ. એમાં પહેલા નંબરની ખાસિયત એ છે કે આપણે ગૌતમ બુદ્ધને પ્રાચીન કે આજના સમયના કોઈ પણ દાર્શનિક સાથે સરખાવી શકીએ નહીં, કારણ કે તેમણે આપેલા ઉપદેશો માત્ર દાર્શનિકની જેમ બિલકુલ નથી આપ્યા, પરંતુ એક દ્રષ્ટા તરીકે આપ્યા છે. એનો મતલબ એ છે કે બુદ્ધે ક્યારે એવું નહીં કીધું કે પલાણા શાસ્ત્રમાં લખેલું છે એટલે તમારે કરવાનું છે, આમ છે એટલે તમારે આમ કરવાનું, એવું નથી. ગૌતમ બુદ્ધે બહુ સ્પષ્ટ કીધું કે હું જે જોયું છે, મેં મારા ખુદના અનુભવમાં મેં જોયું છે એ હું તમને કહું છું. અને અહીંયા છૂટ બી આપી કે તમારે એને બ્લાઇન્ડલી ફોલો કરી લેવાની જરૂરિયાત નથી. યુ કેન ચેક ઇટ. તમે એને તપાસ કરો, તમારી વિવેક બુદ્ધિથી એને ચકાસો, અને જો તમને લાગે કે એ સાચું છે તો જ આગળ વધો. દેટ મીન્સ આવા અત્યાર સુધીના કોઈ પણ તમે દાર્શનિકને જોશો કે કોઈ ધર્મગુરુને જોશો કે કોઈને પણ જોશો તો તમને આવી છૂટ આપતા હોય એવું તમને ક્યાંય જોવા નહીં મળે. બધા મોટાભાગના ધર્મગુરુઓ, સંતો કે જે ધર્મ સ્થાપકો છે એવું અવશ્ય કહે છે કે તમારે મારા સિદ્ધાંતને ફોલો કરવા પડશે, મને સ્વીકારવો પડશે, ત્યારે તો જ તમારું જીવનમાં કલ્યાણ શક્ય છે. જ્યારે બુદ્ધ બધાથી અલગ જ વાત કરે છે કે તમને મને બી સ્વીકારવાની આવશ્યકતા નથી જો તમને સાચું ના લાગતું હોય તો. તો એટલી બોલ્ડનેસ જેને કહેવાય, અથવા તો જેને કહેવાય ને કે આવું આપણે ધાર્મિક રીતે જોઈએ કે સામાજિક રીતે જોઈએ કે કોઈ પણ રીતે જોઈએ તો બુદ્ધ જેવી વ્યક્તિ કોઈ બીજી આપણે નથી જોઈ શકતા. વ્યક્તિને સ્વતંત્ર રાખી છે, પોતે વ્યક્તિને સ્વતંત્ર રાખી, ક્યાંય હા, યસ, વારામાં ફિટ કરવાનો પ્રયાસ નથી કર્યો કે આ તમે આ પટ્ટી બાંધી લો અને આમાં તમે આવી જાઓ. નેક્સ્ટ, હા, ગૌતમ બુદ્ધના જીવનકાળનું જો મૂલ્યાંકન કરીએ તો તેઓ કોઈ પણ બાબતમાં પારંપરિક જોવા નથી મળતા. કે મેં કીધું પહેલા જ વાત કરી કે પારંપરિક એને કહેવાય કે આગળથી ચાલ્યું આવતું હોય એને તમારે વળગી રહેવાનું અને એ પ્રમાણે જ કરવાનું. તો એવું બુદ્ધે ક્યારેય કીધું નથી, અથવા તો એવું કંઈ જોવા નથી મળતું. પણ હા, એક મૌલિક શિક્ષક છે
વૈજ્ઞાનિક અને તાર્કિક વ્યક્તિ તરીકે ઉભી આવે. એક મૌલિક શિક્ષક છે. બુદ્ધને તમે જો ઓવરઓલ અભ્યાસ કરશો તો એકદમ મૌલિક શિક્ષક, ફ્રીડમ સાથેની બધી જ વાત કરે છે, વૈજ્ઞાનિકતાની વાત કરે છે, અને એમાં તાર્કિકતા પણ છે. બ્લાઇન્ડ ફોલોઈંગ જેને કહેવાય, અથવા જેને કહેવાય કે બસ હું કહું છું, અથવા ત્યાં શાસ્ત્રોમાં લખેલું છે, અથવા તો આ રીતે જ હોય, એવી ક્યારેય કોઈ બુદ્ધની પણ વાત નથી. તો એ અર્થાંત કે બુદ્ધ છે એ પારંપરિક બિલકુલ નથી, પણ એક તાર્કિક અને મૌલિક વ્યક્તિ હતા. આ એની બીજી વિશેષતા છે. નેક્સ્ટ વન. ત્રીજું છે કે ગૌતમ બુદ્ધે ક્યારેય નથી કહ્યું કે હું પંડિત છું, બહુ જ્ઞાની છું, હું જે પણ કાંઈ કહું એ તમારે મારા પર વિશ્વાસ રાખીને માની લેવાની છે. એવું ક્યારેય બુદ્ધે ક્યારેય નથી કીધું. કારણ કે એના માટે તો કલામ સૂત્ર આપણે વાંચવું પડે. કલામ સૂત્રમાં બુદ્ધે બહુ સ્પષ્ટ કીધું છે કે ક્યારેય મને પણ નહીં માનવાનું, જરૂરિયાત નહીં પડે તો. પરંતુ બુદ્ધે હંમેશા કહેતા રહ્યા કે હું માત્ર મારા અનુભવની વાત કરું છું. જો તમારી વિવેક બુદ્ધિ પ્રમાણે યોગ્ય ના લાગે તો તમે તમારી મારી વાતને પર ઠુકરાવી શકો છો. અર્થાત બુદ્ધ છે એ કોઈ થોથા પંડિત નથી, અનુભવ સિદ્ધ વૈજ્ઞાનિક છે. કારણ કે વૈજ્ઞાનિક કોઈ દિવસ એવું ના કહે કે મારી વાતને તમે બ્લાઇન્ડલી ફોલો કરો. યુ કેન ચેક. દરેક વિજ્ઞાન આપણે જોવા જઈએ તો વિજ્ઞાનની દરેક થિયરીઓને ચેન્જ સમય આવે એમ પડકાર પણ ફેંકવામાં આવ્યો, નવી થિયરીઓ સામે ઊભી પણ થઈ છે. તો બુદ્ધ પણ એવું જ કહેવા માંગે છે કે તમે મને પણ બ્લાઇન્ડલી ફોલો ના કરો કે બસ બુદ્ધ છે, બુદ્ધે કીધું છે, આપણે બુદ્ધને ખાલી માનવાના છે, તો બુદ્ધ કે એમ જ કરવાનું છે, તો તમે ક્યાંક ને ક્યાંક પાછા અટવાઈ શકો છો. એટલી ફ્રીડમ બુદ્ધે ખાસ કરીને બધા જ લોકો માટે આપી છે. નેક્સ્ટ વન. ગૌતમ બુદ્ધે, ચોથું, ગૌતમ બુદ્ધે કોઈ પણ પ્રકારની કાલ્પનિક કે અંધશ્રદ્ધાજનક બાબતો પર પોતાના ઉપદેશ ક્યારેય આપ્યા નથી. તમે આખું ત્રિપિટક જોઈ લો કે બુદ્ધના જે પણ ઉપદેશોની જેને કહેવાય કે ઓથેન્ટિક બુક્સ તમે જોશો, તેમાં ક્યાંય બુદ્ધે કોઈ બી કાલ્પનિક કે અંધશ્રદ્ધાની કોઈ બાબતોને પ્રોત્સાહન આપ્યું એવું જોવા મળતું નથી. અને ભૂતકાળની વિશેની કપોળકલ્પિત કથાઓ કે ભવિષ્ય વિશે બિનતાર્કિક અને જુઠ્ઠા આશ્વાસનો પણ એને ક્યારેય આપ્યા નથી. એને બહુ સ્પષ્ટ કીધું કે તમે કોઈ ખોટી વાતોથી પહેર્યા છો તો એના માટે જવાબદાર તમે જ હશો. બુદ્ધે હંમેશા વ્યવહારિક બાબતો પર જ પોતાનો ઉપદેશ આપ્યો. વ્યવહારિક એટલે કે જીવનમાં દુઃખ છે તો દુઃખના કારણો છે, દુઃખના કારણો દૂર કરશો તો દુઃખ દૂર થઈ. બહુ સિમ્પલ સ્પષ્ટ વાત છે, બહુ સરળ સમજવામાં. કોઈ વૈજ્ઞાનિક બહુ જેને કહેવાય કે કોઈ પુસ્તકો કે એટલા મોટા જ્ઞાનની જરૂરિયાત નથી, મોટા શિક્ષણની પણ જરૂરિયાત. બહુ સિમ્પલ. દુઃખ છે, દુઃખનું કારણ છે, કારણને શોધી લો, કારણ દૂર કરી દો, દુઃખ દૂર થઈ જશે. બહુ સિમ્પલ સરળ વાત. અને વિજ્ઞાન પણ એ જ કહે છે. યથાર્થ અર્થાંત બુદ્ધ છે કોઈ કલ્પનાવાદી કે અવ્યવહારિક વ્યક્તિ નહીં. તમે ઓવરઓલ જોવા જશો તો બુદ્ધ એકદમ યથાર્થવાદી છે. અને વ્યવહારિક એટલા માટે છે કે એને જીવનનું જે મૂળ સમસ્યા છે એના ઉપર જ વાત કરી છે. કોઈ કપોળકલ્પિત કથાઓ કે કલ્પનાઓ પર ક્યારેય વાત નથી કરી. આ એમની વિશેષતા છે. નેક્સ્ટ. ગૌતમ બુદ્ધે કોઈ પણ પ્રકારના ક્રિયાખંડો વિશે કોઈ ઉપદેશ ક્યારેય આપ્યા નથી. કોઈ પણ પ્રકારના ક્રિયાખંડો. ગૌતમ બુદ્ધે હંમેશા આપણે વર્તમાનમાં જીવવાની શીખ આપી. એણે એવું કીધું કે તમે લીવ ઇન પ્રેઝન્ટ. ભવિષ્ય ખબર નથી, ભૂતકાળ ઉપર તમારો કોઈ કંટ્રોલ નથી. તો મનુષ્ય તરીકે તમારા હાથમાં એક જ વસ્તુ છે અને એ છે વર્તમાન. વર્તમાનમાં તમે કઈ રીતે જીવી શકો છો, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને એ બધું બહુ સ્પષ્ટ રીતે કહ્યું. એક મનુષ્ય બીજા મનુષ્ય અને પ્રાણીઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ એના વિશે ઉપદેશો આપ્યા. બુદ્ધના ઉપદેશોનો જો મોટા ભાગનો સાર તમે જોવા જાવ તો એક જ બાબત ઉપર છે. એક મનુષ્ય બીજા મનુષ્ય સાથે કઈ રીતે સારી રીતે વર્તાવ કરી શકે. અને માત્ર મનુષ્ય નહીં પણ બીજા પ્રાણીઓ સાથે પણ આપણે કઈ રીતે વર્તી શકીએ. અને એમાં પછી આપણે વાત કરીએ કરુણાની, જે મૈત્રીની જે વાત આવે છે, દરેક જીવ પ્રત્યે પ્રેમ ને કરુણા. હા, યસ. તો ખાલી ક્રિયાકાંડો કરી દઈએ આપણે અને પ્રેમ અને મૈત્રીનો જો આદર્શ આપણા જીવનમાં નહીં અપનાવીએ તો આપણે બુદ્ધને કઈ રીતે સન્માન આપ્યું કહેવાશે. કારણ કે ક્રિયાકાંડ છે એ કોઈ એની સાથે બુદ્ધે ક્યારેય કીધું જ નથી કે આ પ્રકારના ક્રિયાકાંડ કરો અને તમે તમારું જીવનમાં સુખી થઈ જશો. એવું ક્યારેય બુદ્ધે ક્યારેય નથી કીધું. તો આપણે એક નોંધ લેવી જોઈએ કે બુદ્ધે આ પણ એક વસ્તુ કહી છે, ક્રિયાકાંડ નહીં, તમે એક મનુષ્ય સાથેનું તમારું વર્તન અને દરેક પ્રાણીઓ સાથે તમે કઈ રીતે જીવી શકો, માનવીય જીવન જીવી શકો, એ સૌથી મહત્વની વાત છે. નેક્સ્ટ. ગૌતમ બુદ્ધ 6 નંબર. ગૌતમ બુદ્ધે હંમેશા લોકોને જાગૃત બની રહેવા કહ્યું હતું. કારણ કે ગૌતમ બુદ્ધ બહુ સ્પષ્ટ હતા કે અજ્ઞાનતા અને અજાગૃતિ જ મનુષ્યના જીવનની તમામ સમસ્યાઓનું મૂળ છે. હવે આને તમે સ્પિરિચ્યુઆલિટીની રીતે વાત કરવા જાઓ કે સામાજિક રીતે વાત કરવા જાઓ, ક્યાંક ને ક્યાંક આપણે અજ્ઞાન છીએ તો જ દુઃખી છે. જે લોકો જાગૃત થઈ જાય છે પછી એ સામાજિક રીતે જાગૃત થઈ જાય તો સામાજિક રીતે સુખી થઈ જાય છે. સ્પિરિચ્યુઅલી જાગૃત થાય તો સ્પિરિચ્યુઅલ રીતે પણ એ પોતાનું સુખ પ્રાપ્ત કરી લેતા હોય છે. તો કહેવાનો મતલબ અજ્ઞાનતા એ દુઃખની કડી છે. કોઈ પણ વ્યક્તિ અજ્ઞાનતામાંથી બહાર નીકળવામાં સફળ થઈ જાય
તો તે જીવનના તમામ દુઃખોથી મુક્ત થઈ જાય. આવું એના ઉપદેશો દ્વારા આપણને સમજાવે છે કે જો તમારે જીવનમાં સુખી થવું હોય, તમારા દુઃખોમાં દૂર રહેવું હોય, તો એક તો પેલા જ્ઞાનતામાંથી બહાર નીકળવું પડશે. અને અત્યારે સૌથી મોટું જો હર્ડલ્સ હોય મનુષ્યના જીવનનું, જેમાં હું તમે બધા આવી છે, તો આપણું અજ્ઞાનતા જ એનું મુખ્ય કારણ છે. ઓવરઓલ તમે એનું એનાલિસિસ કરો તો ક્યાંક ને ક્યાંક આપણે અજ્ઞાન છીએ કોઈ પણ બાબતોમાં, અને અજ્ઞાનતાને કારણે આપણું શોષણ થાય છે, અને એ શોષણના શિકાર બનીને આપણે જીવીએ છીએ અને દુઃખી રહીએ છીએ. તો આ બહુ મહત્વની વાત આપણે ગૌતમ બુદ્ધે સમજાવી છે. નેક્સ્ટ 7 નંબર, ગૌતમ બુદ્ધે આપણે માત્ર મનુષ્ય સાથે જ નહીં પણ સૃષ્ટિના તમામ જીવો પ્રત્યે કોઈ પણ પ્રકારના પક્ષપાત કે ભેદભાવ વિના પ્રેમ, કરુણા, મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવાનું કહ્યું. બહુ મહત્વની વાત આપણે આ સમજવા જેવી છે કે માત્ર મનુષ્ય જ નહીં પણ કોઈ પણ જીવ છે તો એના પ્રત્યે આપણે કઈ રીતે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના, કોઈ પણ પ્રકારના પક્ષપાત વિના પ્રેમ, કરુણા અને મૈત્રીપૂર્ણ વ્યવહાર કઈ રીતે કરી શકીએ અને કરવો જોઈએ, એવું ગૌતમ બુદ્ધ દ્વારા આપણને શીખવાડવામાં આવ્યું છે. ગૌતમ બુદ્ધ તમામ પ્રકારના લૌકિક ભેદભાવોનો છેદ ઉડાવ્યો. લૌકિક ભેદભાવ દેટ મીન્સ મનુષ્ય તરીકે આપણે અહીંયા જ્યારે જન્મ લઈએ ત્યારે જે પણ કોઈ પ્રકારના ભેદભાવ, પછી જાતિને આધારે ભેદભાવ હોય કે જેન્ડરને આધારે ભેદભાવ હોય, ગરીબી અમીરીનો ભેદભાવ હોય કે શારીરિક કોઈ પણ પ્રકારના ભેદભાવો હોય, બધા જ પ્રકારના જે લૌકિક ભેદભાવો છે એનો છેદ ઉડાડી દીધો ગૌતમ બુદ્ધે. અને એટલા માટે તમે જુઓ, બુદ્ધને બિલકુલ એ બુદ્ધ કોઈના માટે અસહજ નથી, દરેક માટે સહજ. એટલા માટે જ છે કે એ ગરીબને મળી શકે છે, કોઈ પણ કાસ્ટના વ્યક્તિને મળી શકે છે, કોઈ પણ સ્થિતિમાં હોય, શારીરિક રીતે કોઈ પણ રીતે એની હાલત સારી ન હોય તો પણ એ બુદ્ધને ફોલો કરી શકે છે, અનુકરણ કરી શકે છે. તો આ એક વાત બી બહુ મહત્વની છે, ખાસ કરીને જ્યારે ગૌતમ બુદ્ધની વાત કરીએ ત્યારે. નેક્સ્ટ વન, આ લાસ્ટ છેલ્લી વિશેષતા છે બધા ધર્મગુરુઓ, સંતો કે ધર્મ સ્થાપકો કરતા ગૌતમ બુદ્ધની, અને તે છે આ ગૌતમ બુદ્ધને ખાસ કરીને શાક્ય મુનિ તરીકે પણ ઓળખવામાં આવે. તમે એનું સાહિત્ય આપણે વાંચીએ, પાલી સાહિત્ય, તો એમાં એને શાક્ય મુનિવર કહેવામાં આવે છે. શાક્ય મુનિવર, આવા બધા શબ્દો આવે છે. પ્રાચીન બૌદ્ધ સાહિત્યમાં ગૌતમ બુદ્ધને મુનિવર અથવા તો મુનિઓમાં સર્વશ્રેષ્ઠ કહેવામાં આવ્યા. તો અહીં આપણે માનવું યોગ્ય લાગે છે કે ગૌતમ બુદ્ધ પહેલા થયેલા 27 બુદ્ધોને પણ મુનિ કહેવામાં આવતા હતા. એ પણ મુનિ જ હતા. તો મુનિ શું શબ્દ છે? તો ભારતમાં બુદ્ધોની પરંપરા રહી છે, જેમ મેં પહેલા જ કહ્યું, અર્થાત ભારતમાં મુનિઓની પરંપરા રહી છે. મુનિ શબ્દ મૂળભૂત રીતે પાલી ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ મન પર કામ કરનાર કે મન પર સંશોધન કરનાર વ્યક્તિ એવું થાય છે. આમ આપણે આજના સમયમાં મુનિનો અર્થ મનોવૈજ્ઞાનિક વ્યક્તિ તરીકે કરી શકીએ, અને એટલા જ માટે આપણે બુદ્ધને પણ એક સારા મનોવૈજ્ઞાનિક હતા, વૈજ્ઞાનિક હતા, એવું આપણે બોલતા હોઈએ છીએ. તો આ એક 8 પ્રકારની વિશેષતાઓ ગૌતમ બુદ્ધમાં આપણને જોવા મળી છે, અને એટલા માટે થઈને એ સમ્યક સંબુદ્ધ તરીકે ઓળખાય છે. બસ, તો આજે આ ચર્ચા અહીંયા આપણે પૂરી કરીએ, અને ફરીથી ઝલકારી ટીવીનો આભાર માનું છું. ધન્યવાદ. મિત્રો, આપણી સાથે ડૉક્ટર હિતેશ શાક્ય જોડાણા, અને એમણે આ પુસ્તક વિશે વાત કરી. હિતેશભાઈ, સામાન્ય માણસ માટે જેમને માનો કે જે આટલું બધું લાંબુ વિચારી ન શકે, સામાન્ય માણસ માટે તો એમ કહી કે 5 સીલ, તો 5 સીલ છે એનું પાલન કરે એટલે એના જીવનમાં ઘણું બધું પરિવર્તન આવી શકે. તો એ સામાન્ય માણસો માટે 5 સીલ કયા છે, એ સામાન્ય માણસો માટે થોડુંક કહી દીધું. હા, એ બહુ, આમ તો બુદ્ધના ઉપદેશોમાં જોવા જઈએ તો 5 ઉપદેશોનો જો ખરેખર આપણે સમજીને જીવનમાં જો પાલન કરી લઈએ તો બીજું વિશેષપણે ખાસ કંઈ કરવાની આવશ્યકતા જ નથી રહેતી. પણ મોટે ભાગે મેં કીધું એ પ્રમાણે કે આપણે એક ફિલોસોફિકલ દુનિયામાં જીવીએ છીએ, એટલે આપણે બીજું બધું વિશેષ બીજા બધા ઉપદેશોની પણ ચિંતા ક્યારેક કરતા હોઈએ. બાકી જે આદર્શ રીતે કોઈ પણ બૌદ્ધ ઉપાસક બને છે કે બૌદ્ધને ફોલો કરવા માંગે છે, બુદ્ધિઝમની વાત કરીએ તો 5 જે આપણા સીલ છે એ સૌથી વિશેષ મહત્વનું છે, અને એના ઉપર જ આપણું જીવન, જો એ ખાલી એટલું પાલન કરી દે તો આપણે જીવનમાં સુખી થઈ જઈએ. અને બહુ સામાન્ય સીલ છે, એમાં કોઈ મોટી કોઈ વાત જ નથી કે તમે ના કરી શકો. હા, જ્યારે જીવનમાં એનું પાલન કરવાનું થશે ત્યારે બહુ બધા પ્રશ્નો આવી શકે. તો ચોરી નહીં કરવી, જૂઠું નહીં બોલવું, પ્રાણી હિંસા નહીં કરવી, કોઈની હિંસા નહીં કરવી, તો આમાં કોઈ મોટી વાત ક્યાં છે? પણ પ્રશ્ન એ છે કે જ્યારે આપણે જીવનમાં એને પાલન કરવા જઈશું, વ્યસન નહીં કરવા. હવે આ 5 પ્રકારના સીલો તમે જોવા જાઓ તો કોઈ ખાસ વિશેષ નથી, પણ આ 5 સીલોનું ઉત્તમ રીતે પાલન કરવા જ્યારે જઈએ ત્યારે આપણને ખબર પડે છે કે આ 5 સીલોમાં આખું જીવન આવી જાય છે.
અને કોઈ વ્યક્તિ આ 5 શીલોને જીવનમાં જો ખરી રીતે પાલન કરી દે તો મને નથી લાગતું કે કોઈ વિશેષપણે ખાસ કરીને કશું કરવાની આવશ્યકતા છે. મારી દ્રષ્ટિએ એ બુદ્ધિઝમમાં બહુ આગળ વધી શકે છે અને પોતાના જીવનના જે દુઃખો છે, સાંપ્રત દુઃખો છે, એમાંથી અવશ્ય મુક્ત થઈ શકે છે, એવું મારું માનવું છે. બીજું એક છે કે ગૌતમ બુદ્ધે કાર્યકરણના સિદ્ધાંતની શોધ કરી આજથી 2500 વર્ષ પહેલા, જે આઈન્સ્ટાઈને છેલ્લા 200 વર્ષમાં શોધ કરી. એ વસ્તુ 2500 વર્ષ પહેલા કે કોઈ પણ ઘટના બને કે કોઈ ઘટના છે એના વિના કારણે નથી બનતી, એની પાછળનું કોઈ કારણ હોય છે. જેમ કે દુઃખ થાય છે કે તો દુઃખ માટેનું કારણ હોય છે, દુઃખ એમનામ નથી આવતું. તો એ વિશે થોડીક આપણા દર્શકોને સમજાવજો. હા, બહુ અગત્યનું. આમ તો જોવા જઈએ તો મારા પુસ્તકનું એને કહેવાય ને કે બહુ મહત્વનું ચેપ્ટર છે એ, અને એના પર બહુ બધી કોમેન્ટ બી લોકોની આવી છે અને મેં બહુ ઘણી વખત એના જવાબો પણ મને જેટલી સમજ છે એ પ્રમાણે આપ્યા છે. પણ ઓવરઓલ આખું જે વિજ્ઞાનની જો હું વાત કરું સારી રીતે, તો વિજ્ઞાનનો પાયો જ અહીંથી શરૂઆત થાય છે. કારણ કે વિજ્ઞાન સંશોધન તો જ કરી શકે છે કે એ જાણે છે કોઈ પણ વસ્તુને કે આ લાઇટ થાય છે તો લાઇટ થવા પાછળનું કારણ શું છે, પ્રકાશ આવે છે તો પ્રકાશ પાછળનું કારણ શું છે, પવન આવે છે તો પવન પાછળનું કારણ શું છે. તો જ્યાં સુધી કારણ આપણે નહીં સમજી શકીએ ત્યાં સુધી આપણે ચમત્કાર પણ કહી શકીએ. સપોઝ કે અત્યારે પવન આવે છે, વરસાદ આવે છે, તો હું એવું કહીશું કે આ તો ચમત્કાર છે, કેમ કે મને ખબર નથી કે વરસાદ આવવા પાછળ કઈ પરિસ્થિતિ જવાબદાર છે. પણ જ્યારે એને આપણે વૈજ્ઞાનિક રીતે જેને કહેવાય કે જે બુદ્ધના જે સિદ્ધાંત પ્રમાણે આગળ વધીએ તો ખબર પડે કે આ તો એક કન્ટિન્યુએટ પ્રોસેસ છે, ક્યાંક ને ક્યાંક એક કનેક્ટેડ પ્રોસેસ છે. એક પ્રોસેસ થાય છે એટલે બીજી પ્રોસેસ થાય છે. જો પહેલી પ્રોસેસ બંધ થઈ જાય તો બીજી પણ ના થઈ શકે. મેં મારા પુસ્તકમાં એક બહુ સરસ એક્ઝામ્પલ પણ આપ્યું છે કે આપણે કોઈ પણ બીજ વાવીએ છીએ તો બીજ વાવો છો તો બીજમાંથી વૃક્ષ થાય છે, આપણને ખબર છે. અને દરેક જગ્યાએ બીજ છતાં વાવે છે તો દરેક જગ્યાએ વૃક્ષ નહીં બની શકતું. તો એનું કારણ શું છે? એનું કારણ એ છે કે એના માટે કારણો જવાબદાર છે. કોઈ પણ બીજ વાવો છો તો બીજ માટે ખાતર જોઈશે, પાણી જોઈશે, યોગ્ય જમીન જોઈશે, માવજત જોઈશે, વાતાવરણ પણ જોઈશે. કેટલાય પ્રકારની પરિસ્થિતિ એની સાથે સંપર્કમાં હોય ત્યારે જ બીજનો પૂરો વિકાસ થાય અને એ વૃક્ષ બને. પણ ધારો કે એમાંથી કોઈ કન્ડિશન નથી, 1-2 કન્ડિશન જતી રહી તો એ બીજ તો છે જ, પણ એમાંથી વૃક્ષ નહીં બની શકે. તો મતલબ એ છે કે બીજમાં તો ક્ષમતા હતી જ વૃક્ષ બનવાની, પણ એને પરિસ્થિતિ ના મળી એ પ્રકારની, એટલે એ બીજમાંથી વૃક્ષ ન પામ્યું. તો જીવનમાં પણ આવું જ છે કે કોઈ પણ જ્યારે દુઃખ ઉત્પન્ન થાય છે કે ઇવન સુખ બી ઉત્પન્ન થાય છે તો એના પાછળ કંઈક ને કંઈક કારણ છે. જો એ કારણ નહીં હોય તો દુઃખે નહીં હોઈ શકે અને સુખ નહીં તો સુખ પણ ના હોઈ શકે. બંને વસ્તુ એવી છે. બહુ ડિટેલમાં મેં એ ચેપ્ટરમાં લખ્યું છે. મારો ખાસ આગ્રહ છે કે જે લોકોને આમાં રસ હોય ખાસ કરીને સમજવામાં, કારણ કે બુદ્ધનો કેન્દ્રવર્તી સિદ્ધાંત છે. પ્રતિત્ય સમુત્પાદને એવું માનવામાં આવે છે બૌદ્ધ સાહિત્યમાં. હા, કે આ બુદ્ધિઝમનું હાર્ટ છે, એને કહેવાય ને હાર્ટ, જેને આપણે કહીએ મનુષ્યનો હાર્ટ, એ બુદ્ધિઝમનું હાર્ટ છે. અને જો એને સરખી રીતે નહીં સમજીએ તો ઘણી વખત એવું બી થાય કે આપણે બુદ્ધને પણ ક્યાંક ને ક્યાંક ભગવાન, ઈશ્વર એમ માનીને આપણે આગળ વધી જતા હોઈએ. પણ જો એ સમજી લઈએ તો તમને ઓટોમેટિક સમજાશે કે વાસ્તવમાં આ દુનિયા જે કંઈ ઘટનાઓ બની રહી છે એનું ક્યાંક ને ક્યાંક કનેક્શન છે. તો તમે કનેક્શન શોધવાનો પ્રયાસ કરશો અને જેવું કનેક્શન શોધશો એટલે તમે એનાથી મુક્ત થઈ શકશો. બહુ સ્પષ્ટ વાત છે સાહેબ. તમે જે વાત કરી ને કે વૈજ્ઞાનિક ઘટનાઓ, દાખલા કે મને વીજળી થાય છે તો કે એમનામની એની પાછળનું કારણ છે, વાવાઝોડું થાય છે, ધરતીકંપ આવે છે, કે કોઈ પણ ઘટના આપણે વૈજ્ઞાનિક સ્વિચ પાડીએ છીએ ને લાઇટનો બલ્બ જલે તો એની પાછળ કારણ છે. તો બુદ્ધિ એ માનવ જીવન માટે કે ભાઈ દુઃખ છે તો એ દુઃખ એમનામાંથી દુઃખ ઉત્પન્ન થવા માટેના ચોક્કસ કારણો હોય છે. અને એમને જે માનો કે જન્મ, જરા, મૃત્યુ એ તો કુદરતી છે, બધાને સહન કરવા, પણ એ સિવાય જે રાગ, દ્વેષ, તૃષ્ણા, તો એ દૂર કરવા માટે ગૌતમ બુદ્ધે પંચશીલ ને અષ્ટાંગિક માર્ગ આપ્યો. એના ઉપરથી ચાલશું તો એ દૂર કરવાનો માર્ગ છે આપણે. એવી જ રીતે ગૌતમ બુદ્ધનું બીજો એક મોટિવેશનલ જે વાક્ય કહેવાય કે પ્રેરણાદાયક એક સૂત્ર છે કે અત દીપો ભવ અથવા અપદીપો ભવ, જે આપણે કહીએ છીએ કે તું જ તારો દીપક બન. એ દુનિયામાં કદાચ આનાથી મોટું મોટિવેશનલ કે પ્રેરણાદાયક સૂત્ર બીજું કોઈ હોઈ ન શકે. તો એ એના વિશે થોડુંક તમે કહો. હા, એક બહુ મહત્વની વાત કરી કે આપણે એક મનુષ્ય છીએ, સ્વાભાવિક છે. તો આપણે જન્મ લીધો છે, જે વાત કરી જરાની નાખી, જે 12 કડીઓ છે દુઃખની, તો એમાં ક્યાંક ને ક્યાંક આપણે દુઃખ તો દરેકના જીવનમાં કોઈક ને કોઈ રીતે આવતું હોય છે. પણ એ દુઃખમાંથી મુક્ત કઈ રીતે થઈ શકાય? મહત્વની વાત એ છે, બુદ્ધે ખાસ કરીને આ બાબત ઉપર એક બહુ સરસ વાર્તા કરી. નાની એક વાર્તા આપણે મળે છે જોવા. તેમાં બહુ કીધું છે કે કોઈ તમને તીર મારે છે તો તમે
એવા પ્રશ્નો પૂછવા જશો કે આ તીર મને કોણે માર્યું, કેમ માર્યું, ક્યાંથી માર્યું, તો તમે એ એ જે ઝેર છે તીરની અંદર એનાથી તમે ખતમ થઈ જશો. એના કરતાં તમે એવું વિચારો કે આ તીર માર્યું છે તો આ તીરથી હું બચી કઈ રીતે શકું, એના ઝેરથી હું કઈ રીતે બચી શકું. તો તમે કોઈ કાર્ય કરશો, કોઈ પણ રીતે દવા લેશો કે કોઈ વૈદ્યને બોલાવશો કે જે પણ કાંઈ વ્યવસ્થા હોય કરશો તો તમારા બચવાનો ચાન્સ છે. જીવનમાં પણ આ રીતનું છે કે જીવનમાં દુઃખ તો છે પણ દુઃખથી દૂર કઈ રીતે કરી શકાય. ખાલી વાતો કરવાથી દુઃખ દૂર ક્યારેય નહીં થશે, કેમ કે દુઃખનું પણ મેં પહેલા કીધું એ પ્રમાણે કે દુઃખનું પણ જે ઉદ્ભવ કેન્દ્ર છે એ આપણું મન જ છે. તો હવે જ્યાં સુધી આપણે મનને જ નહીં સમજીએ ત્યાં સુધી આપણે હજારો પ્રકારની ખોટી માન્યતાઓમાં પણ ઇન્વોલ્વ રહીશું. અને જેટલી ખોટી માન્યતામાં જેમ જેમ ઇન્વોલ્વ થતા જઈશું એમ આપણું દુઃખ વધતું જશે. એમાં જે આપણી ગમતી વસ્તુઓ પ્રત્યે આપણને આકર્ષણ જન્મે, જેને આપણે રાગ કહેવામાં આવે બુદ્ધિઝમની ભાષામાં. પછી દ્વેષ, કે કોઈ નથી ગમતી સપોઝ કોઈ વસ્તુ, તો એના પ્રત્યે આપણે નફરત થાય, દ્વેષ થાય. તો રાગ, દ્વેષ, અને આ રાગ ને દ્વેષ જે છે એ જયારે મોહમાં કન્વર્ટ થઈ જાય, અને મોહ એટલે કે પછી એના વગર તમને ચાલે જ નહીં. તમને રાગ અને દ્વેષ તો જોઈશે જ, કે આ વસ્તુ તો મારે જોઈશે જ, આ વસ્તુ તો મારે જોઈએ જ નહીં. અને જ્યારે એવો ભાવ ઉત્પન્ન થઈ જાય અને તમે એમાં આગળ વધવા માંડો એટલે તમારા જીવનમાં દુઃખથી છૂટવું બહુ મુશ્કેલ છે. એટલે ભગવાન બુદ્ધે બહુ સ્પષ્ટ કીધું કે રાગ અને દ્વેષ તો બધાના જીવનમાં આવે છે, પણ એને મોહમાં, જેને વાત કહેવાય ને કે મોહમાં કન્વર્ટ થતો રોકી દેવો જોઈએ. પણ એ રોકાય કઈ રીતે? વાત સમજવી બહુ સરળ લાગે છે ઉપરથી, પણ રાગ અને દ્વેષ છે મોહમાં કન્વર્ટ અવશ્ય થાય છે. દાખલા તરીકે હું વાત કરું તો હું એસીમાં જીવવા માટે ટેવાઈ ગયો. એક વખત હું એસીમાં ક્યારે નહોતો વાપરતો, પણ એક વખત વાપર્યું, મને એમાં ઠંડી લાગવાની મજા આવી, ગરમીમાં બહુ ફાયદાકારક લાગ્યું. તો હવે એ મારો જે મોહ જે છે, રાગ જે છે, એ મોહમાં કન્વર્ટ થઈ ગયો અને હવે મને એસી વગર નહીં ચાલે. હવે જ્યારે મને એસી નહીં મળે અથવા હું ત્યાં ગામડામાં જાઉં, જ્યારે કોઈને એસી નથી તો હું તો દુઃખી થઈ જઈશ, મને બહુ પીડા થશે કે યાર કઈ રીતે જીવવું આ પરિસ્થિતિમાં. એક એક્ઝામ્પલ છે, બહુ સામાન્ય એક્ઝામ્પલ. તો એ રીતે જ હંમેશા રાગ અને દ્વેષ જે છે, રાગ અને દ્વેષનું મોહમાં કન્વર્ટ તો એક પ્રોસેસ થતું હોય છે, પણ તો રોકવું કઈ રીતે? તો એના માટે તો આપણે બુદ્ધને સમજવા પડે. અને એના માટે જ આપણે આ ધ્યાનની વાત કરવી પડે કે જ્યાં સુધી તમે મેડિટેટિવ કોન્સેપ્ટમાં આગળ ન વધો અને આપણા ખુદના મનને જ આપણે નહીં સમજીએ કે આ રાગ તો થયો પણ એ મોહમાં કઈ રીતે કન્વર્ટ થઈ ગયો. રાગ તરીકે ઠીક છે, ચાલો ઓકે, મને ગરમી લાગે છે તો લાગે છે, પણ એ ગરમીમાં હું એટલો આદિ કેમ થઈ ગયો કે એસી વગર હું જીવી નહીં શકતો? તો દેટ મીન્સ યુ આર નાવ અંડર ધ પ્રેશર ઓફ ધ મોહ. તમે મોહના પ્રેશરમાં છો અને એનાથી તમને કોઈ નહીં છોડાવી શકે. ખુદ તમે બી ટ્રાય કરશો તો નહીં છૂટી શકો. તો રસ્તો એક જ છે કે રાગ અને દ્વેષની વચ્ચે જે સ્પેસ છે કે જેમાં મોહમાં આપણે કન્વર્ટ થાય છે, રાગ અને દ્વેષ, ત્યાં એને રોકી દેવું જોઈએ. પણ રોકાય કઈ રીતે? તો જ રોકાશે કે જ્યારે આપણે આપણા મનને ધ્યાનના માધ્યમથી, શીલના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું. એટલે ઘણી વખત આપણે નહીં કહેતા હોતા કે ભાઈ માત્ર ધ્યાન કરવાથી જીવનમાં સુખી થઈ જવાય, તો માત્ર ધ્યાન કરવાથી પણ નહીં થવાય. કેમ કે બુદ્ધિઝમનો જે માર્ગ છે એના બે મેઇન વસ્તુ છે. એક તો છે શીલ અને બીજું છે સમાધિ. આ શીલ અને સમાધિ હશે તો જ તમારામાં, એટલે કે મારામાં ખુદમાં એક પ્રજ્ઞાનો વિકાસ થશે, એક સમજ આવશે, સાચી સમજ, અને કહેવાય ને રાઈટ વ્યૂ, એ આપણામાં ડેવલપ થઈ શકે. અને જો એ થાય તો જ આપણે દરેક વસ્તુને સમજી શકાય કે મારે ક્યાં કઈ રીતે રિએક્ટ કરવાનું છે અને મારે કઈ રીતે જીવવાનું છે. કોઈ પણ વ્યક્તિની પાસે કોઈ પણ સિચ્યુએશનમાં અલગ અલગ રીતે જીવતા હોય છે. મેં મારા પુસ્તકમાં આવા ઘણા બધા એક્ઝામ્પલો આપ્યા છે. જેને રસ હોય ખરેખર આ પુસ્તક એક વાંચવું જોઈએ, કારણ કે મેં બહુ પ્રયાસ કર્યો છે એવો કે બુદ્ધિઝમનો જે આ પ્રેક્ટિકલ કોન્સેપ્ટ છે એને હું સારી રીતે સમજાવી શકું. અને મેં ઘણી બધી મહેનત બી કરી છે અને મને અપેક્ષા છે કે લોકો આ વાતને સમજશે. આવા નાના કાર્યક્રમમાં તો બધી વાત કદાચ ન થઈ શકે, પણ જ્યારે તમે પુસ્તકને વાંચશો તો મને લાગે છે કે વિશેષ રીતે તમે એને સમજી શકશો. મિત્રો, કોઈ આ જે વિડીયો છે એ ઝલકારી ટીવી ચેનલ ઉપર મૂકવામાં આવશે. તો એ જોતા જોતા કોઈ દર્શકને કોઈ મનમાં સવાલ ઉભો થાય કે કોઈ પ્રશ્ન ઉભો થાય કે કંઈક જાણવાની ઈચ્છા થાય, અથવા તો એમ લાગે કે ભાઈ ના તો બૌદ્ધ ધર્મની પરંપરાથી, અથવા તો મીન્સ કે એને ધર્મ વિરુદ્ધની વાત તમે કરો છો, તો પણ એ કોમેન્ટમાં લખશે. તો કોમેન્ટ અથવા તો લેખકને ડાયરેક્ટ એમને લખશે તો પણ, આપણે યુટ્યુબ ચેનલમાં પણ જો કોમેન્ટમાં લખશે તો ભવિષ્યમાં આપણે એમનો પ્રયત્ન કરશું કે ભાઈ એમને પણ જવાબ આપી શકીએ યોગ્ય રીતે. કેમ કે બુદ્ધિઝમની અંદર કોઈ દિવસ એવું નથી કે ભાઈ અમે કહીએ જ ફાઇનલ. એ સતત કોઈ પણ આપણે એને ચર્ચા કરી શકાય. તો મિત્રો, પુસ્તક મેળવવું હોય
તો એ ડૉક્ટર હિતેશ સાક્યનો જે મોબાઈલ નંબર છે અને અને ઈમેલ એડ્રેસ પણ છે, એમને ફોન કરીને પણ તમે કેવી રીતે મેળવવું એ તમને ફોન કરી શકો છો. તો 40 મિનિટ જેવું થવા આવ્યું છે હિતેશભાઈ, તો હવે આપણે કાર્યક્રમમાં તમારે કઈ આગળ કઈ કોઈ કહેવાનું હોય તો તમારો સંદેશ આપી દો. બસ બાકી તો એ જ છે કે આ પુસ્તકને બધા વાંચે અને એના પર વિચાર કરે, અને જેમ તમે કીધું એ પ્રમાણે કે આ તો ઓપન ફોરમ છે, આપણે બધા હું એ કોઈ એ રીતે ના કહી શકું કે મેં લખ્યું છે એ જ બધું સાચું છે. આપણે એની ગમે ત્યારે ચર્ચા કરી શકીએ અને આપણે જીવનનો આપણે વિકાસ કરી શકીએ, સાચી વસ્તુ મેળવી શકીએ અને જીવનમાં સાથે મળીને વિકાસ કરી શકીએ. ધન્યવાદ. મિત્રો, આ વિડીયો છે તમે જોજો, તમારા ઘરે નિરાતે તમારા કુટુંબ બધા સગા સંબંધીને દેખાડજો. અને ખાસ કરીને આવા વિડીયો આપણી જનકારી ટીવી ચેનલ ઉપર પુષ્કળ છે. આપણા ખાસ કરીને ઓબીસી, એસસી, એસટી સમાજના લોકોનો સર્વાંગી વિકાસ એના માટેના ઘણા બધા વિડીયો છે. દરેક મિત્રોને વિનંતી કે જનકારી ટીવી છે એને સબસ્ક્રાઈબ અને ફોલો કરજો, જેથી જેટલા પણ નવા વિડીયો મૂકવામાં આવે ત્યારે તમને એની જાણકારી મળે. તો કાર્યક્રમ અહીં આપણે પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. જય ભીમ, નમો બુદ્ધાય.